હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ધોરણ 9 અને 10 માં સાહિત્ય ગુર્જરીમાં લેસન નંબર 1 જમનાનું પૂર ભણવાના છે. લેખક છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. એમને દ્વિરેફ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ભોળાદ ગામના વતની શ્રી રાવી પાઠક એટલે જ કે રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષના ઉપનામથી કાવ્યો, દ્વિરેફી ઉપનામની વાર્તાઓ અને સ્વૈરવિહારી ઉપનામથી હળવી નિબંધિકાઓ આપી છે. વિવેચન તેમની પ્રિય સાહિત્ય પ્રવૃત્તિ હતી. શેષના કાવ્યો, વિશેષ કાવ્યો, દ્વિરેફની વાતો, સ્વૈરવિહારી અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો, કાવ્યની શક્તિ, નભો વિહાર, આકલન વગેરે તેમના પુસ્તકો છે. તેમણે રચેલો બૃહત પિંગળ ગુજરાતી ભાષાના છંદ શાસ્ત્રનો શ્રેષ્ઠ ગ્રંથ છે. દ્વિરેફની વાતોનું પ્રધાન લક્ષણ ચિંતન છે અને સાથે તેમનું કવિહૃદય વાર્તાઓમાં દીન દુખિયા પ્રતિ અનુકંપાનું આલેખન પણ છે. જીવનમાં વિવિધ ક્ષેત્રો અને ભાવોને સૂક્ષ્મ તેમજ તીવ્ર અવલોકન શક્તિથી જોઈ પોતાની સર્જનાત્મક પ્રતિભાથી આસ્વાદ કરી મૂકનાર દ્વિરેફ વિશે શ્રી રસિકલાલછો પરીખ કહે છે, દ્વિરેફ આંસુને હાસ્ય નીચે છુપાવવાનું વધારે પસંદ કરે છે. પ્રસ્તુત વાર્તા એ જમનાનું પૂર એ તેમની ટૂંકી વાર્તાઓમાંની જ એક વાર્તા નહીં, પણ ગુજરાતી વાર્તા સાહિત્યની એક વિશિષ્ટ પ્રતિકાત્મક વાર્તા છે. તે તેમની કવિ પ્રતિભા અને લાઘવથી કામ પાર પાડવાની તેમની આગવી સૂઝનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહંકારનું કેવું માઠું પરિણામ આવે છે તેની વાત લેખકે એક સ્ત્રીના સંદર્ભમાં કરી છે. આ સ્ત્રી ઈચ્છે છે કે જમનામાં પાણીમાં તેનો દીવો સૌથી અલગ હોય અને દૂર દૂર સુધી આગળ વધતો રહે. આ મમત્વ અને મહત્વ એ અહંકારમાં જ આવિષ્કારો છે. મંદિરમાં આરતી શરૂ થતાં સૌ દર્શન કરવા જાય છે, પણ આ સ્ત્રી તો પોતાનો દીવો ક્યાં સુધી પહોંચે તે જોવા માટે જમનાના છેક શિખર સુધી પહોંચી જાય છે અને જમનાના પૂરમાં એનો પગ લપસી જાય છે અને એ જમનાના પૂરમાં કેવળ એનો દીવો જ નહીં પણ પોતે પણ તણાઈ જાય છે. એવી આ વાર્તાનું નામ છે જમનાનું પૂર. અને લેખકે એટલા માટે જ કહ્યું છે કે જગતમાં પૂરનો હેતુ શું છે. જે ગાંડા વ્યક્તિ જમનાના પૂર સામું જોઈ અને પછી હાથમાં રહેલા દીવાવાળા પડ્યું સામે જોઈ તે મનમાં બોલી, આજે ઘણા દિવસોનો મનોરથ પૂરો થશે. થોડી વારે કાંઠા ઉપર દોરડું બાંધી પડેલા મછવા તરફ જોઈ એને કહ્યું, માછીડા હોડી પૂરના મધ્યમાં લઈ જા. ત્યારે એક જુવાન માછી બોલ્યો, આજે હોડી નહીં ચાલે. આવું પૂર મેં જિંદગીભરમાં કદી જોયું નથી. અને એક આઘેડ વય એટલે જ કે વૃદ્ધ વયનો માછીમાર બોલ્યો, 25 વર્ષ પહેલા આવું પૂર આવ્યું હતું અને એમાં અમે ના પાડી છતાં એક મછવો ગયો હતો અને એ પાછો આવ્યો નહીં. એ પૂરમાં ઊંધો વળી ગયો. એને આંગળી ચીંધીને એને કહ્યું. કોઈ માછીના મોં પર હા ન જોઈ તે ટોળામાંથી ઝપાટાબંધ અદૃશ્ય થઈ ગઈ. એ જે સ્ત્રી હતી એ માછીડાઓને વિનંતી કરી રહી હતી કે નદીમાં જે જમના નદીના અંદર જે હોડી ચાલે છે એમાં મધ્યમાં લઈ જવા માટે કહે છે, પણ એક પણ માછીડાએ હા આપ્યું નહીં, હા કહ્યું નહીં એને લઈ જવા માટે. એટલા માટે ત્યાંથી એ અદૃશ્ય થઈ જાય છે. સાંજે હંમેશની જેમ જમનાની આરતી થવા લાગી. અનેક સ્ત્રીઓ નાના પડિયામાં દીવા કરી ઘાટ ઉપરથી પાણીમાં પડિયા તરતા મૂકતી હતી. કોઈ પવનથી, કોઈ પાણીના વેગથી, કોઈ માછલીના ઝપાટાથી ધકેલાઈ અનેક પડિયા જમનાના પ્રવાહ ઉપર જઈ તરતા હતા. કોઈ તણાતા, કોઈ સ્થિર, કોઈ ડગતા, કોઈ નાના, કોઈ મોટા, ક્યાંક ભેગા, ક્યાંક છૂટા છવાયા અનેક દીપોથી ઘેલી કાલિંદી એટલે જ કે યમુના આજે મેઘ કલયુગ સ્વર્ગ ગંગાને જાણે હસતી હતી.
અનેક સ્ત્રીઓ જે છે જમનાના નદીમાં દીવા છોડતી હતી. કોઈના દીવા મોટા હતા, કોઈના નાના હતા, કોઈના તણાતા હતા, કોઈના ભેગા સાથે મળી ગયા હતા. અને કાલિંદી જે છે એ દીવા જે છે એ પ્રગટેલા જોઈને પૂરા દીપોથી એ કાલિંદી આજે મેઘ કલુષિત સ્વર્ગ ગંગાને જાણે હસતી હતી, એકદમ હસતી હતી એવી નદી જે છે એ લાગતી હતી. ત્યાંથી પણ દૂર એક મોટો દીવો પ્રવાહ મધ્યથી શેનો ઓલાયો, પાછો બીજો એવો જ દીવો થઈ ઓલાયો. એ જગ્યાએ જમનાનો ઘાટ ફાચરની પેઠે અંદર પેસી ઠેઠ જમનાના મુખ પ્રવાહ સુધી પહોંચેલો હતો અને ત્યાં તે બેઠી બેઠી પ્રવાહ મધ્યે પોતાનો દીવો તરતો મૂકવાનો પ્રયત્ન કરતી હતી. તેના 2 પ્રયત્ન નિષ્ફળ ગયા. તેણે ત્રીજો આદર્યો. એક લાંબી પાતળી લાકડીને છેડે તેને દોરી લટકાવી, ત્યાં સળગતો દીવો બાંધ્યો ને લાકડી ઠેઠ પ્રવાહ ઉપર લઈ જઈ દીવો પાણીમાં તરતો મૂક્યો અને પ્રવાહમાં તણાતા દીવા ઉપર જરા લાકડી નમાવી. તેનો દોર મેં દીવો જ બાળી લાકડી ઉપાડી લીધી. આ વખતે દીવો બરાબર છૂટો થઈ પ્રવાહ મધ્યે પડી વેગભર ચાલવા માંડ્યો. હવે જે સ્ત્રી જે છે એ જમના નદીના વચ્ચોવચ એ પોતાનો દીવો રાખે છે અને એનો દીવો સૌથી આગળ એનો દીવો જાય એટલા માટે જ એ લાકડી ઉપર દોરી બાંધીને એનો દીવો જે છે આગળ ધકેલે છે અને આગળ દીવો એનો ચાલવા માંડે છે. સમય હતો આરતી થવાનો અને જમના નદીની એ સમયે આરતી ચાલી રહી હતી. કાલિંદીના ધમધમતા પૂર ઉપર તરતા દીવા મેઘલી રાતના આગ્યા જેવા દેખાતા હતા. એ નદીમાં જે દીવા હતા એ રાતના સમયે આગ્યા જેવા ટમટમતા દેખાતા હતા. 7 ટાળવાળી આરતી ઉતારાતી હતી. આરતી જે છે એ થતી હતી. તે જાણે ફેણે ફેણે મણીવાળો કાલીનાગ આ સુંદર દ્રશ્યને જોઈ ડોલતો હોય તેમ લાગતું હતું. સર્વ સ્ત્રીઓ આ અદ્ભુત દ્રશ્યની સુંદરતા, ભવ્યતા અને ભક્તિમાં લીન થઈ આત્મભાન ભૂલી સ્તબ્ધ ઊભી હતી. બધી જ સ્ત્રીઓ જે છે એ આરતીમાં મન લગાવીને એકાગ્રતામાં ઊભી હતી, પણ તેના વિચારો જુદા જ હતા. પણ એ સ્ત્રીના વિચાર જે છે એ અલગ જ હતા. ઘણા દિવસનો મનસુબો આજે પાર પડશે જોવા તે તડપાપડ થઈ રહી હતી કે આજે મારો જે મનસુબો જે છે, ઈચ્છા જે છે આજે પૂરી થવાની. એટલા માટે એ ત્યાં ને ત્યાં જ ઊભી હતી કે બધી સ્ત્રીઓ આરતીમાં હતી, પરંતુ એ આરતીમાં ગઈ નહીં અને એના દીવા તરફ જ એનું ધ્યાન લગાવીને બેસી હતી. એ સ્ત્રીને લાગે છે કે મારો દીવો સૌથી જુદો છે, સૌથી મોટો છે, સૌથી વધારે વખત ચાલશે. આટલા પ્રવાહની મધ્યમાં મારો દીવો દૂર દૂર જશે અને કેટલે સુધી દૂર દૂરના ગામ એને જોઈ વિસ્મય પામી કહેશે, ઓહો, આનો દીવો કેવો છે. એવું એ સ્ત્રી પોતે વિચારતી હતી કે મારો જે દીવો છે સૌથી અલગ છે, સૌથી મોટો છે અને સૌથી વધારે વખત ચાલશે અને દૂર દૂરના ગામ સુધી આ દીવો જશે અને નદી કિનારેના જે ગામ છે એ ગામવાળા પૂછશે કે આ દીવો કોનો છે. એવું એ સ્ત્રીને લાગતું હતું. આરતી પાસે બધા દીવા કોણ કોના છે, ક્યાં છે એની એકબીજાને ખબર નહોતી. શોભાવતા જુદા જુદા વેગે જતા હતા. બધા જ દીવા જે છે અલગ અલગ વેગથી નદીમાં વહેતા હતા. ત્યારે તેનો એકલો દીવો રણવગડામાં એકલા ખજૂરીના ઝાડ જેવો તણાયેલો જતો હતો. સર્વ સ્ત્રીઓ દીવાની મમતા મૂકી આખા દ્રશ્યના સૌંદર્યમાં લીન થતી હતી. ત્યારે એ એક ખૂણે પોતાના દીવાની પેઠે એકલી ઊભી માત્ર પોતાનો દીવો જોતી હતી. જ્યાં જમનાની આરતી થતી હતી ત્યારે બધી જ સ્ત્રીઓ જે છે એ પોતાના દીવાનું ભાન ભૂલીને આરતીમાં એ વિસ્મરિત થાય છે, ધ્યાન લગાવે છે, પરંતુ એ જે સ્ત્રી છે એ આરતીમાં એનું ધ્યાન લાગતું નથી અને એ એનો દીવો જોતી રહે છે. દૂર ગયો, દૂર જતો જોવા માટે તે ખૂણા ઉપરના મંદિર ઉપર ચડી ગઈ. હવે એ સ્ત્રીનો દીવો દૂર સુધી જાય છે અને એ દીવાને જોવા માટે એ મંદિરના શિખર ઉપર ચડે છે. તેથી પણ દૂર ગયો અને તે મંદિરના શિખર ઉપર ચડી ગઈ. દીવો ક્યાં ગયો? જે દીવાને જોઈ દૂરના ગામો વિસ્મય પામવાના છે એ મારો દીવો ક્યાં ગયો? દીવો જરા નદીના વાંકમાં વળ્યો. તે જોવા તે જરા એક તરફ વાંકી વળી
તેનો પગ લપસ્યો અને જે કાલિંદીએ કૃષ્ણને જરા માર્ગ આપ્યો હતો તેણે પોતાના તરતા કાચબા અને માછલી જેટલી પોતાના પર તરતા નાના મોટા દીવા જેટલી તેને મૂકેલા પેલા દૂર જતા દીવા જેટલી પણ દરકાર કર્યા વિના તેને પોતામાં ગુમ કરી દીધી અને કોઈને જણાવ્યું પણ નહીં. હવે એ જે સ્ત્રી છે એ પોતાનો દીવો જોવા માટે મંદિરના શિખર ઉપર ચડી જાય છે અને એનો દીવો જે છે એક જગ્યા પર સ્થિર થઈ જાય છે. એટલા માટે એ દીવો સરખો કરવા માટે એનું ધ્યાન જે છે દીવામાં જ હતું, એટલે દીવો સરખો કરવા માટે એ જરા વાકી વળે છે અને એનો પગ લપસી જાય છે અને એ નદીમાં પડે છે અને પૂરમાં એ તણાઈ જાય છે. તેનો દીવો કેટલે ગયો તેની કશી ખબર કોઈને પડી નહીં. તે દીવો માત્ર તે એકલી જ જોતી હતી. ફક્ત એ દીવો એનો હતો, એને એકલીને જ ખબર હતું અને એકલી જ જોતી હતી. બાકી કોઈને પણ આ દીવો કોનો છે એની ખબર ન હતી અને કોઈ પૂછતું પણ ન હતું કે એ દીવો કોનો છે. આજે કાલિંદીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે. આજે કાલિંદીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યો છે. આજે કાલિંદીએ તટ ઉપરના કેટલાક ખેતરોને ફળદ્રુપ કર્યા છે. આજે કાલિંદીએ કેટલાક દીવા વક્ષસ્થળ ઉપર ધારણ કર્યા છે. કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે, પણ મારો દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મયિત કરશે એટલો મનોરથ સિદ્ધ થયો દેખાડવા જેટલો સદભાવ કાલિંદીને તેના તરફ બતાવ્યો નહીં. હવે એ સ્ત્રીને પોતાના મનમાં અભિમાન હતું, એને અહંકાર હતું કે મારો દીવો સૌથી આગળ જશે, એટલા માટે એને એનું ફળ મળ્યું નહીં. કાલિંદી યમુના નદીના કિનારે જે ખેતરો છે એ ખેતરોમાં અનેક પાક લેવા માટે, જમીનને ફળદ્રુપ કરવા માટે નદીઓમાંથી પાણી લેવામાં આવે છે અને ખેતરોને ફળદ્રુપ કરવામાં આવે છે. તો પર્વતો જે છે એ નદીના કિનારે પર્વતો છે, એ પર્વતોને પાણીથી પગ ધોય છે કાલિંદી. એટલા માટે જ કહ્યું છે કે જે નદી જે છે એ પોતાનો કચરો છે એ દરિયામાં લુપ્ત કરી દે છે, પરંતુ કાલિંદીએ એના તરફ જોયું નહીં, કારણ કે એના મનમાં એક જ અભિમાન હતું કે મારો દીવો સૌથી આગળ જશે અને ગામ ગામને વિસ્મયિત કરશે. તો આ જગતનો, એટલા માટે લેખકે કહ્યું છે કે આ જગતના પૂરનો હેતુ શો હશે. તો આ પૂરનું નામ જ છે, આ પાઠનું નામ જ છે કે